ओके, नवा टॉपिक पर आવીએ। विद्युत डायपोल एटले शुं અને विद्युत डायपोल मोमेंट समझावो। ની જો ડેફિનેશન પૂછાય તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારથી બનતી રચનાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહે છે। તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઇંગ્લિશનો શબ્દ છે, ગુજરાતીમાં શું કહેવાય? हाँ, विद्युतनी चाक मात्रा। तो के विद्युत डायपोल मोमेंट એટલે બેયમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર, બંનેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર, જેને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ। ઓકે, કઈ રાશિ છે? સદિશ કે અદિશ? દેખાય જ હવે ને કઈ રાશિ છે? सदिश राशि है। तो जो सदिश राशि हो दिशा क्या हो? तो कि विद्युत डायपोल मोमेंट की दिशा ऋण विद्युत भार थी धन विद्युत भार तरफनी। हकीकत में नहीं, दोरो तो आ रीते होय, पण डायपोल मोमेंट की दिशा है ने ए ऋण विद्युत भार थी क्या होय? धन विद्युत भार तरफनी होय छे। ओके, एकम शुं थाय? विद्युत डायपोल मोमेंट नो एकम ओके, विद्युत भार नो कूलम, अंतर नो मीटर यानी कूलम इंटू मीटर। अने जो विद्युत डायपोल नु पारिमाणिक सूत्र पूछे तो M0 L1 T1 A1, तो ए एनु पारिमाणिक सूत्र विद्युत डायपोल मोमेंट। ओके, विद्युत डायपोल एटले शुं के एकबीजाथी परिमित अंतरे रहेला સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે। વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે બંનેમાંથી એક વિદ્યુત ભારનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર। રાશિ કઈ છે? દિશા ક્યાં? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે। એકમ कूलम इंटू मीटर, पारिमाणिक सूत्र M0 L1 A1। ओके, बिंदुवत ज्यारे डायपोल कहीने त्यारे तमारे जोवानुं के ई बंने वच्चेनुं जे अंतर छे ने अत्यंत सूक्ष्म छे, परंतु एनुं मूल्य छे विद्युत भारना खूब ज वधारे अनंत छे, एवुं कहीए तो एने बिंदुवत डायपोल कहेवाय। एने शुं कहेवाय? बिंदुवत डायपोल कहे छे। ओके, आटલું नोट डाउन करी नाखजो। नेक्स्ट इंटरेस्टिंग एंड इम्पोर्टंट, विद्युत डायपोल ना अक्ष परना बिंदुए उद्भवता विद्युत क्षेत्रનું सूत्र मेळवो। तो पहला एक विद्युत डायपोल लईए, यानी कि समान मूल्यना अने विरुद्ध प्रकारना विद्युत भारो एकबीजाथी परिमित अंतरे होय तो बनती रचनाने शुं कहेवाय? विद्युत डायपोल। અને એનું મધ્ય બિંદુ જેને ડાયપોલનું મધ્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે। સપોઝ કે એવો લઈએ, જો મધ્ય બિંદુ હોય તો ધન વિદ્યુત ભારથી અંતર કેટલું? ઋણ વિદ્યુત ભારથી કેટલું? ઓકે, આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ શું થાય? વિદ્યુત ચાક માત્રા શું થાય? Q ઇન્ટુ શું થાય? 2a। હવે એમ કીધું અક્ષ પરના બિંદુ, તો આને અક્ષ કહેવાય અને આને શું કહેવાય? लंब अथवा विषुववृत्त कही सके। तो आपणे कीधुं अक्ष परना बिंदुए, तो धारो के डायपोल, तमे लखजो के डायपोलना मध्य बिंदु O थी अक्ष पर R अंतरे रहेल बिंदु P ने ध्यानमां लो। डायपोलना मध्य बिंदु O थी अक्ष पर R अंतरे रहेल बिंदु P ने ध्यानमां लो। तो आ P बिंदुए प्लस क्यू विद्युत भारना लीधे विद्युत क्षेत्र जेने ई प्लस क्यू ना लीधे, कौन बोलशे सूत्र? आ प्लस क्यू ना लीधे पी पासे विद्युत क्षेत्रનું सूत्र E इज इक्वल टू के क्यू अपॉन, तो के आ अंतर કેટલું થાય? आर तो आ छे ने,
તો આર માંથી એ બાદ કરવાનું ને. રેડી? આર આ છે, જો આ જોતું હોય તો આર માંથી એ બાદ કરવાનું, તો પણ આર માઇનસ એ નો હોલ સ્ક્વેર પણ સદિશ રાશિ છે, એટલે કે પી કેરેટ યાની પી ની દિશામાંનો એકમ સદિશ. તો અહીંયા ઈ પ્લસ ક્યુ, કારણ કે ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 12 તરફ જતી હોય ને, તો આ દિશામાં હશે 12 તરફ. ઓકે, પી બિંદુ છે ત્યાં કોઈ વિદ્યુત ભાર લેવાનો થતો નથી, કારણ કે એકમ ધન વિદ્યુત ભાર આપણે લઈ લઈએ. યાદ છે ને વિદ્યુત ક્ષેત્રની થિયરી? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોઈ બિંદુએ મેળવવામાં આવે, ત્યાં કોઈ વિદ્યુત ભાર બીજો હોતો નથી. હા, સપોઝ કે ત્યાં મૂકી શકીએ ક્યુ ને, તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ ના કારણે એના ઉપર લાગે વિદ્યુતીય બળ એફ, અને એફ બરાબર ક્યુ ઈ જેટલું હોય ને. રેડી? સમજ્યા કે નહીં? ઓકે, તો એ જ રીતે પી બિંદુએ ક્યાં વિદ્યુત ભાર માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર. કોણ બોલશે સૂત્ર? માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો કે આના લીધે આ બિંદુએ અહીંથી અહીંયા સુધીનું અંતર લેવાનું, તો કે ઈ માઇનસ ક્યુ લખીએ તો ખરા, પણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ અપોન અંતર અહીંથી અહીંયા સુધીનું કેટલું? તો કે આ આર અને એમાં એ એડ કરવાનું ને, તો શું થાય? આર પ્લસ એ નો હોલ સ્ક્વેર અને પી કેરેટની દિશામાં. રેડી? તો આ હશે કઈ બાજુ? માઇનસ ક્યુ ના લીધે, કારણ કે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય ને, તો આ થશે ઈ માઇનસ ક્યુ. તો કે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર શું થાય? ઈ પ્લસ ક્યુ પ્લસ નહીં, કે માઇનસ નહીં, સદિશ સરવાળાનો મતલબ જ થયો સરવાળો. સદિશ હોય એટલે ઋણ હશે તો એ ઋણ લઈ લઈશું. ઈ સદિશ બરાબર શું થાય? ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ. ઈ પ્લસ ક્યુ શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર, સોરી આર માઇનસ એ નો હોલ સ્ક્વેર પી કેરેટ, પ્લસ માઇનસ ક્યુ ના લીધે કે માઇનસ ક્યુ અપોન આર પ્લસ એ નો હોલ સ્ક્વેર પી કેરેટ. આમાંથી કે ક્યુ ને સામાન્ય કાઢ લો, કે ક્યુ ને સામાન્ય કાઢ લો, પી કેરેટ ને બારોબાર લઈ લઈશું. તો અહીંયા શું વધ્યું? 1 અપોન આર માઇનસ એ નો હોલ સ્ક્વેર. હા, માઇનસ, રેડી? માઇનસ 1 અપોન આર પ્લસ એ નો હોલ સ્ક્વેર પી કેરેટ. કે ક્યુ લસા આર માઇનસ એ સ્ક્વેર, આર પ્લસ એ સ્ક્વેર, એટલે અહીંયા શું થશે? આર પ્લસ એ સ્ક્વેર માઇનસ આર માઇનસ એ સ્ક્વેર અપોન આર માઇનસ એ સ્ક્વેર આર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ यानी के क्यू एक्स प्लस वाई नो स्क्वेर એટલે एक्स स्क्वेर प्लस 2xy यानी 2ra प्लस ए स्क्वेर, हाँ वाई स्क्वेर माइनस आर स्क्वेर माइनस 2ra प्लस ए स्क्वेर. वेरी गुड, मैथ्स तो आवड़े छे. एक्स माइनस वाई एक्स प्लस वाई एक्स स्क्वेर माइनस वाई स्क्वेर. अच्छा ना? वेरी गुड. तो आने शू कहूँ? आर स्क्वेर माइनस ए स्क्वेर पण एनो छे होल स्क्वेर इंटू पी केरेट. ओके, मैथमेटिक्स नो यूज आवे छे. घणाने एम हतुं के मैथ्स नथी फावतुं ने एटले आपणे बायोलॉजी राखी लईए. ए लोकोने एम थतुं के आना करता मैथ्स राख्युं होत कारण के फिजिक्स में मैथ्स वधारे आवे. ओके, ई सदिश बराबर ई सदिश बराबर के क्यू आर स्क्वेर प्लस 2ra प्लस ए स्क्वेर. हूँ 11 साइंस वाला भणावतो ने एटલું લાંબુ લાંબુ કરું છું. माइनस आर स्क्वेर ओछे ओछे वत्ता 2ra माइनस ए स्क्वेर. आ करवानुं न होय मारे, तमने 12 साइंस वाला माटे पण वांधो ने हालो જોઈએ.
आर स्क्वेर माइनस ए स्क्वेर नो होल स्क्वेर पी कैरेट। ओके, आर स्क्वेर गया, ए स्क्वेर गया, तो शू थयु 4RA यानी के क्यू 4RA अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर नो होल स्क्वेर पी कैरेट। पण मारे अहींया डायपोल मोमेंट ने लाववी मारे अहींया डायपोल मोमेंट ने लाववी तो 2A ने हूँ अलग कर दूं तो के क्यू 2A ने अलग कर दो तो वधे 2R ने बाहर रखो अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर नो होल स्क्वेर। आम करूँ कोई कई प्रॉब्लम नहीं ने नहीं। ओके, आने शू कहवाय डायपोल मोमेंट पी यानी E इज इक्वल टू के पी 2 ने बाहर लखू 2kp आर अपॉन शू थाय आर स्क्वेर माइनस ए स्क्वेर नो होल स्क्वेर पी कैरेट। पण बिंदुवत डायपोल ले तो अंतर अत्यंत सूक्ष्म होय અને અક્ષ પર દૂરનું બિંદુ હોય તો જો r ઇઝ ગ્રેટર a હોય તો એને હું અવગણી શકું ને, તો જો હું એને અવગણી નાખું તો E ઇઝ ઇક્વલ ટુ 2kpr अपॉन आवड़ तो आर स्क्वेर नो वर्ग आर ની 4 घात। रेडी के नहीं, पी कैरेट एक आर गया तो ई सदिश बराबर शू थाय 2kp अपॉन आर क्यूब पी कैरेट। यानी कि मोस्ट इंपोर्टન્ટ सूत्र के विद्युत डायपोल ना अक्ष परना बिंदुए विद्युत क्षेत्रनी तीव्रता કેટલી થાય 2kp अपॉन आर क्यूब पी कैरेट। ओके, फरीथी करवानी कई जरूर है, नोट डाउन कर नाखजो। नवा टॉपिक ऊपर आવીએ, डायपोलना विषुरेखा परना कोईपण बिंदुए विद्युत क्षेत्र मेळवो। ओके, अक्ष परना बिंदुए विद्युत क्षेत्रनी तीव्रता शुं आपणे मेळवी छे, शुं छे E इज इक्वल टू 2kp अपॉन आर क्यूब पी कैरेट। पण विषुरेखा परनुं कोई बिंदु होय तो पहेला आपणे डायपोल लईए, एकबीजाथी परिमित अंतरे रहेला समान मूल्यना अने विरुद्ध प्रकारना विद्युत भारथी बनती रचना ने शुं कहेवाय विद्युत डायपोल कहे छे। आ विद्युत डायपोल मोमेंट शुं थाय, आ विद्युत डायपोल मोमेंट P सदिश इज इक्वल टू बे मांथी एक विद्युत भारनुं मान गुणाकार में बंने वच्चेनुं लंब अंतर। डायपोलनुं मध्य बिंदु यानी कि धन विद्युत भारथी एनुं अंतर 1 ने ऋण विद्युत भारथी पण अंतर केटलुं छे। तो डायपोलना मध्य बिंदु थी आर अंतरे विषुरेखा परना कोई बिंदु P पासे आपणे विद्युत क्षेत्र मेळववानुं छे। डायपोलना विषुरेखा मध्य बिंदु थी आर अंतरे आवेला P बिंदु विषुरेखा परना P बिंदु ए शुं मेळववुं विद्युत क्षेत्र। तो आ P बिंदु ए धन विद्युत भारना कारणे विद्युत क्षेत्रनी तीव्रता होय, यानी कि प्लस क्यू ना लीधे P बिंदुए प्लस क्यू ना लीधे विद्युत क्षेत्र। कौन बोलसे सूत्र E सदिश पण प्लस क्यू ना लीधे तो K प्लस क्यू अपॉन नहीं, अहींया शुं आवशे जो के आ ए छे आ आर छे तो पाइथागोरसना नियम प्रमाणे वर्गमूळ में शुं थाय आर स्क्वेर प्लस ए स्क्वेर। अमारे तमने पाइथागोरसनो नियम कहेवानी जरूर छे तो अपॉन शुं थशे अंडर रूट ऑफ आर स्क्वेर प्लस ए स्क्वेर नो वर्ग तो वर्गमूळ अने वर्ग वही गयुं तो शुं आवशे आर स्क्वेर प्लस ए स्क्वेर पी कैरेट थशे के नहीं। हवे P बिंदुए माइनस क्यू ना लीधे विद्युत क्षेत्र तो E सदिश पण माइनस क्यू ना लीधे
ई प्लस क्यू ना लीधे અને આ ई माइनस क्यू ना लीधे શું થશે કે क्यू क्यू એટલે अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर नो होल स्क्वेर पी करे आ माइनस ने अहींया लखो कोईने कोई प्रॉब्लम नथी ने यानी कि धन विद्युत भार અને ઋણ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું છે મૂલ્ય કેવું છે સરખું કેટલું કે q अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर ए होल स्क्वेर શું કરવા કર્યો છો મમ્મીએ ક્યાં કર્યો હતો તો अपॉन શું છે आर स्क्वेर प्लस ए स्क्वेर રેડી હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા જો આ ખૂણો થીટા હોય આ ખૂણો કેટલો થાય યુગ્મ કોણ જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થાય થીટા ઓકે હકીકતમાં માઇનસ ક્યુ છે એ ઉપર થોડી આવે ધન વિદ્યુત ભારને આ રીતે ધન વિદ્યુત ક્ષેત્ર બહાર હોય આ ઋણ વિદ્યુત ભારને લીધે તો આ રીતે આવે ને तो ऋण विद्युत भार ने कारण विद्युत क्षेत्र ई माइनस क्यू अंदर तरफ आवशे ने बाहर तरफ नहीं आवे ओके जो आ खूणो थीटा होय तो आ खूणो थीटा क्यो खूणो अभिकोण भूमिति में आवतो બધું तो ई प्लस क्यू ना बे घटक थीटा नी नजीक नो ई प्लस क्यू कोस थीटा थीटा नी दूर नो ई प्लस क्यू साइन थीटा तो ई माइनस क्यू ना बे घटक समझाणु के ना भूमिति से इंटरेस्टिंग है और इम्पोर्टंट प्रश्न है एग्जाम में पूछाय पूरी शक्यता है अक्ष वाळू तो आवड़ी जाए इजी है न पूछाय विषुववृत्त वाळू पूछाय तो ई माइनस क्यू ना बे घटक थीटा नी नजीक नो ई माइनस क्यू कोस थीटा ई माइनस क्यू साइन थीटा अहींया ई प्लस क्यू ने ई माइनस क्यू ना मूल्य तो सरखा छे ने तो समान मूल्य ने विरुद्ध प्रकारना होय तो ई प्लस क्यू साइन थीटा अने ई माइनस क्यू साइन थीटा समान मूल्यना अने परस्पर विरुद्ध दिशाना माटे एकबीजानी असर माटे एकबीजानी असर नाबूद करे यानी कि तमारे साइन थीटा वाला घटकों ने लीधे पी बिंदुए कोई विद्युत क्षेत्र उत्पन्न थशे नहीं उत्पन्न कोना कारणे थशे कोस थीटा वाला घटकना कारणे यानी ई प्लस क्यू कोस थीटा अने ई माइनस क्यू कोस थीटा ना लीधे पी बिंदुए परिणामी विद्युत क्षेत्र E इज इक्वल टू ई प्लस क्यू कोस थीटा बने एक ज दिशा में छे ने तो सरवाळो प्लस ई माइनस क्यू कोस थीटा अने जो सदिश लઉં तो अहींया पी कैरेट लઉં सदिश लઉં तो पी कैरेट लઉં परंतु एनी दिशा है जो दिशा है ए डायपोल मोमेंट नी दिशा नी विरुद्ध दिशा डायपोल मोमेंट ऋण थी धन आ बाजू है तो विद्युत क्षेत्र परिणामी विद्युत क्षेत्र नी दिशा ए डायपोल मोमेंट नी दिशा नी कई दिशा में है यानी माइनस पी कैरेट थाय ओके आ पॉइंट इम्पोर्टंट ओके ई प्लस क्यू ई माइनस क्यू बेना मूल्य तो हरखा है ने ओके हूँ ई माइनस क्यू ने ई प्लस क्यू लઉં कोઈને कई प्रॉब्लम है नहीं कारण ई प्लस क्यू और ई माइनस क्यू ना मूल्य हरखा है तो एने हूँ माइनस बे वखत ई प्लस क्यू कोस थीटा ई प्लस क्यू कोस थीटा एटले बे वखत ई प्लस क्यू कोस थीटा लखी सकूं के नहीं यानी -2 ई प्लस क्यू और ई माइनस क्यू नु मूल्य हरखुं छे केटलुं के क्यू अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर ओके कोस थीटा यानी कोस थीटा पासेनी बाजुना छेदमां कर्ण तो पासेनी बाजु शुं छे ए
કર્ણ શું છે? વર્ગમૂળમાં એ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, જેને હું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઘાત લખું તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઇન્ટુ શું થશે? પી કેરેટ. ઓકે, તો માઇનસ કે ક્યુ ઇન્ટુ 2 એ લખી નાખું, બે નાની સાથે લખું. આવું કેમ? કારણ કે મારે ત્યાં ડાયપોલ મોમેન્ટ બનાવવી છે અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની કેટલી ઘાત? 3/2. આ 1 વત્તા 1/2 એટલે કેટલા થયા? 3/2 પી કેરેટ. એની ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે પી, ક્યુ ઇન્ટુ 2 એને ડાયપોલ મોમેન્ટ પી કહેવાય, અપોન શું થશે? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ શું થશે? પી કેરેટ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિષુવવૃત્ત પરના બિંદુએ ડાયપોલ મોમેન્ટ માઇનસ કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ શું થાય? 3/2. સપોઝ કે વિષુવવૃત્ત પરનું દૂરનું બિંદુ હોય, કેવું બિંદુ હોય? તો દૂરનું બિંદુ હોય તો આર ગ્રેટર 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 એ લખું, તો એને શું કરી નાખું? જો હું એને અવગણી નાખું તો એ બરાબર શું થાય? માઇનસ કેપી અપોન આર ક્યુબ ઇન્ટુ. આવું ચુંબકીય ક્ષેત્રમાં આવતું ને, અક્ષીય ક્ષેત્ર અને વિષુવવૃત્તીય ક્ષેત્ર, બસ એવું જ સેમ ટુ સેમ અહીંયા શું આવશે? અક્ષીય વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવૃત્તીય વિદ્યુત ક્ષેત્ર. ઓકે, સમજાઈ ગયું? શોર્ટમાં ડાયપોલના વિષુવવૃત્ત પરનું બિંદુ લેવાનું છે, એની મધ્ય બિંદુથી આર અંતરે પી બિંદુ પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુ, માઇનસ છે એટલે અંદર તરફ. આ થીટા તો આ થીટા, આ થીટા તો આ થીટા, અભિકોણ. જો ઈ પ્લસ ક્યુ ના બે ઘટક, થીટાની નજીકનો પ્લસ ક્યુ કોસ થીટા, થીટાની દૂરનું સાઇન થીટા. ઈ માઇનસ ક્યુ ના કારણે ઈ માઇનસ ક્યુ કોસ થીટા, ઈ માઇનસ ક્યુ સાઇન થીટા. સાઇન થીટા જેવા અસર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, એટલે એકબીજાની અસર શું કરશે? ઓકે, પ્લસ ક્યુ એક જ દિશામાં છે એટલે બંનેનો શું થાય? સરવાળો. પણ ડાયપોલ મોમેન્ટની કઈ દિશામાં છે? માટે માઇનસ પી કેરેટ. ઓકે, પછી મૂલ્ય લખશું, સાદું રૂપ આપશું, માઇનસ કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ શું થાય? 3/2 પી કેરેટ. નોટ ડાઉન કરી નાખજો.